અશરણ શરણ બિરીદુ સંભારી શ્રી રામ જય રામ જય જય રામ મોહી જનિત જહુ ભગત હિતકારી હે મારા રામ, અશરણનું શરણ તો આપ છો અને મને કયો તું જા. મારા માત પિતાએ તમે છો. મોરે તુમ પ્રભુ ગુરુ પિતુ ને માતા. મારું સર્વસ્વ મારા રામ. હવે હું નહીં જાઉં. ક્યાં જા? કે અંગદ તું જા. તારા કાકા સુગ્રીવની સાથે તારે રાજ્ય કરવું પડશે. પણ અંગદ બોલ્યો કે નહીં પ્રભુ, તમારા ઘરની હલકામાં હલકી સેવા કરવાની મારી તૈયારી છે, પણ તમારા ચરણને શરણ છોડવાની મારી તૈયારી નથી. નીચે ટહલ ગૃહ કે સબ કરી હો. ઘરની હલકામાં હલકી સેવા કરીશ. પ્રભુ પદ પંકજ બિલોકી ભવ તરી હું. તમારા ચરણ કમળ જોઈને ભવસાગર પાર ઉતરીશ. છતાંય રામે એને વિદાય આપી. પણ અંગદની ભક્તિ જોવો. એને હનુમાનજીને કહી દીધું કે હનુમાનજી એક વાત કહેવા લાગી છે. કે શું? અંગદ ચાલતો થયો ને ત્યારે પાછું વળી વળીને જોતો જાય, રામના દર્શન કરતો જાય, રડતો જાય. ઈશારાથી હનુમાનજીને બોલાવ્યા કે હનુમાન, મારી એક વિનંતી છે. કે શું? કે જ્યારે રામ એકલા બેઠા હોય, તમે એના ચરણ ચાપતા હોય ત્યારે શુદ્ધિ કરાવો મોહી. મારી યાદી અપાવજો ને. કે જો કે અંગદ તમને કેટલો પ્રેમ કરે, કદાચ ને ભગવાનને મારી યાદ આવી જાય ને તોય હું કરી જઈશ. એને પ્રેમ કેવો છે કે રામે જવાનું કહ્યું તો રામને છોડવા તૈયાર નથી. અને એવી જ રીતે આપણું જીવન એવું હોય કે આપણને કોઈ સંત ક્યારે યાદ કરે. પૂજ્ય ડોંગરે બાપાનું વાક્ય છે કે આપણું જીવતર એવું હોય કે પૂજા કરતા હોય, પાઠ કરતા હોય, સ્મરણ કરતા હોય, એમાં ક્યારેક એને આપણી યાદ આવી જાય ને તો આપણે પણ ભવસાગર પાર ઉતરી જઈએ છીએ. ભગવાનના હૃદયમાં તો સ્થાન કેટલા જન્મે બને, પણ કોઈ ભજન કરનારા એવા ભજનાનંદી કોઈ સંતના હૃદયમાં જ્યારે વ્યક્તિને સ્થાન મળે ત્યારે એ વ્યક્તિની અંદર ભક્તિ જાગે. હનુમાન, હું રામ સુધી ન પહોંચી શક્યો અને ન પહોંચી શકું, પણ તમે મારી યાદી અપાવજો. અહીંયા અંગદ અગ્નિ સંસ્કાર પિતાનો કર્યો. ભગવાન રામજીએ સુગ્રીવને ગાદી સુપ્રત કરી. હવે ભગવાન રામ પાછા ત્યાં પર્વત પર લક્ષ્મણજીની સાથે બિરાજમાન છે. પણ કહેવાય છે 1 મહિનો, 2, 3, 4 સુગ્રીવ ભૂલી ગયો. રાજ્ય ગાદી મળી, પત્ની મળી, પરિવાર મળ્યો, સમૃદ્ધિ મળી, બધું મળ્યું અને રામનું કાર્ય કરવાનું ભૂલી ગયો. ભગવાને એને કહ્યું હતું હું તને ગાદી અપાવું, પણ સીતાજીની શોધખોળમાં તારે મને મદદ કરવી પડશે. પણ ભૂલાઈ ગયું. જીવનું આવું જ છે કે જ્યારે બધું મળી જાય ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે. બધું જ સુખ હોય છતાંય ભગવાનની યાદ બની રહે તો માનવાનો આપણી ભક્તિ ખરેખર સાચી છે. અંબરીશ રાજાને ત્યાં કરોડોના કહેવાય છે સોનાના મોહરના ઢગલાઓ હતા. 60,000 ગાયો, દૂધણી, શીંગડીઓ શણગારીને દાનમાં આપી હતી. અષ્ટસિદ્ધિ ને નવનિધિના આંગણામાં રમતી હતી. છતાં એકાદશીનું વ્રત ન મૂક્યું. એને અંબરીશ રાજાએ સંતોને કહી દીધું કે મને આ સમૃદ્ધિ માટીના ઢેફા જેવી લાગે છે. મારું મન તો મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, મારા હરિનું સુમિરન કરી દઉં. મારા હાથમાં છે ત્યાં હું કંઈ દાન કરી દઉં, હું કંઈ પુણ્ય કરી દઉં. ઉપવાસ કર્યા, એકાદશી કરી, ભગવાન પ્રસન્ન થયા, હરિને પોતાના બનાવી લીધા. ઈ જન્મમાં અંબરીશ રાજાએ. આજે સુગ્રીવ બધું ભૂલી ગયો, ભગવાનને ક્રોધ આવ્યો. લક્ષ્મણ, સુગ્રીવ જો કેવો સ્વાર્થી છે, ભૂલી ગયો ને બધું મળ્યું એટલે. લક્ષ્મણજી કહેવા લાગ્યા પ્રભુએ મને સોંપી દો, હમણાં એને જાગૃત કરી દો. લક્ષ્મણજી શ્રેષ્ઠ નાગના અવતાર છે. ક્રોધ આવી ગયો, ચાલ્યા જ. હનુમાનજી પાછળ હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે આને મારે શાંત કરવા પડશે, નહીંતર આ શેષનાગ એવો ફૂફાડો મારશે પેલા સુગ્રીવનું ઉથલ પાથલ થઈ જશે.
એટલે હનુમાનજીએ કથા ચાલુ કરી દીધી રસ્તામાં ચાલતા ચાલતા. અંગદે હારે ચાલતો થઈ ગયો, એને ખ્યાલ આવી ગયો. એટલે હનુમાનજી કથા ગાતા ગયા, લક્ષ્મણજી ચાલતા ગયા. એટલે એનાથી ભૂલાઈ ગયું ક્રોધ કરવાનું. ત્યાં સુગ્રીવ સામે આવ્યો, દોડ્યો જ કે મારી ભૂલ છે, ખરેખર મેં ભૂલ કરી છે, મારા ભગવાન રામની પાસે ચાલો હું આવું છું. અને બોલે છે, લોભ